નમસ્કાર મિત્રો. અત્યાર સુધીમાં આપણે વિવિધ કલા અને કલાકાર વિશે માહિતી મેળવી. જેમ આગળ સમજ્યા કે કલાકાર વિવિધ પ્રકારના હોય છે, તેમાંના એક કલાકાર રંગમંચ કલાકાર. તો રંગમંચ કલાકાર વિશે વિસ્તૃત માહિતી આપણે મીનાબેન પાસેથી મેળવીશું. રંગમંચ કલાકાર એ એવી વ્યક્તિ છે જે સ્ટેજ પર લાઈવ નાટકમાં પાત્ર ભજવે છે અને પોતાની અભિનય કળા દ્વારા વાર્તાને જીવંત બનાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જે વ્યક્તિ સ્ટેજ પર નાટકમાં અભિનય કરે તે રંગમંચ કલાકાર. જો આપણે ગુજરાતી રંગમંચના કલાકારોની વાત કરીએ તો ઉપેન્દ્ર ત્રિવેદી, સરિતા જોશી, સિદ્ધાર્થ રાંદેલિયા, દિલીપ જોશી, વિપુલ મહેતા વગેરેના નામ અભિનયમાં મોખરે છે. અને આ લિસ્ટ આટલેથી જ નથી અટકતું. ગુજરાતીમાં તો અગણિત કલાકારો છે જેમણે દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પણ ખૂબ નામના મેળવી છે. મીનાબેન, રંગમંચ કલાકાર કોણ છે એ તો આપણે જાણ્યું, પરંતુ વિનંતી છે આપ એ જણાવો કે તેમની કામગીરી શું હોય છે, તેઓ ક્યાં કામ કરે છે, જેથી આપણા મિત્રને આપણે વધુ માહિતગાર તેના વિશે કરી શકીએ. હા, કામગીરીની વાત કરીએ તો મંચ પર જીવંત અભિનય કરવો, પાત્ર મુજબ સંવાદ અને પાત્રનો રિહર્સલ અભ્યાસ કરવો, પ્રેક્ષકો માટે સ્ટેજ પર પરફોર્મન્સ કરવો, અન્ય કલાકારો, ડિરેક્ટર, લાઇવ સાઉન્ડ ટીમ સાથે સંકલન સાધવો, પ્રેક્ષકો સાથે સંવાદ સ્થાપિત કરવો. અને તેઓ ક્યાં ક્યાં કામ કરી શકે તે જોઈએ તો નાટક મંચ, ફિલ્મ કે ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં, શાળા, કોલેજો, સાંસ્કૃતિક કાર્યક્રમો કે અન્ય મહોત્સવોમાં કે વેબ સિરીઝ, ઓટીટી પ્લેટફોર્મ કે ડ્રામા ટીચર તરીકે કામ કરી શકે છે. જી. રંગમંચ કલાકાર બનવા જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? સફળ રંગમંચ કલાકાર માટે આત્મવિશ્વાસ, અવાજ પર નિયંત્રણ, અભિવ્યક્તિ, યાદશક્તિ, ધીરજ અને મહેનત, ટીમવર્ક જેવા ગુણો હોવા જોઈએ. તો મીનાબેન, રંગમંચ કલાકાર બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે તે વિશે જણાવશો? હા, કોઈ ફરજિયાત ડિગ્રી નથી, પરંતુ જો થિયેટર આર્ટ્સ, ડ્રામા, એક્ટિંગ ડિપ્લોમા વગેરે કોર્સ જાણીતી સંસ્થાઓ જેવી કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, એનએસડી, ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કરેલ હોય તો તે જીવનમાં આગળ વધવામાં મદદરૂપ સાબિત થાય છે. અને તેની ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો ઓડિશન દ્વારા પસંદગી, નાટ્ય મંડળીઓમાં જોડાવું, પ્રતિભા અને અનુભવના આધારે તક મળતી હોય છે. જી. તો રંગમંચ કલાકાર જે હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે? રંગમંચ કલાકારનું વેતન કાર્યક્રમો, અનુભવ અને પ્રતિષ્ઠા પર આધારિત હોય છે. કલાકાર તેમની આવક, એક્ટિંગ ક્લાસીસ, વર્કશોપ, ફિલ્મ, ટીવીમાં કામ કરીને પણ વધારી શકે છે. રંગમંચ કલાકાર જે હોય છે એમને એમાં પ્રગતિના અવસર આગળ જતા શું મળે છે ખરા? હા, એમને પ્રગતિના અવસરો મળતા હોય છે. મુખ્ય પાત્ર તરીકે ઓળખ, દિગ્દર્શક અથવા લેખક બનવાની તક, ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રોમાં પ્રવેશ, પોતાની નાટ્ય સંસ્થા શરૂ કરવી, નેશનલ, ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલમાં પ્રગતિના અવસરો મળતા હોય છે. ખૂબ સરસ મીનાબેન. તો જે રંગમંચ કલાકાર હોય છે તે બનવા માટે કોઈ શૈક્ષણિક યોજના કે શિષ્યવૃત્તિનો લાભ મળી શકે છે ખરા? હા, રાષ્ટ્રીય પોર્ટલ scholarship.gov.inની અને શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. જી. તો મિત્રો, આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થઈ શકે છે, તેમાં સફળ થયેલા રંગમંચ કલાકારોની સાફલ્ય ગાથા તથા કરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. મીનાબેને ખૂબ જ મહત્વપૂર્ણ કારકિર્દી ક્ષેત્ર વિશે આપણને આજે માહિતગાર કર્યા છે, તો આ માહિતી આપને ઉપયોગી રહેશે. ધન્યવાદ.